એક શિકારી હતો, કાચબાને ને કાચબીનો શિકાર કરી લીધો. શિકાર કર્યા પછી કાચબા કાચબીને ટોપિયામાં પાણી નાખી અને કાચબા કાચબીને નાખી નીચે તાપ કરી અને કાચબા કાચબીને બાફવા મૂક્યા. કાચબી ધીરજ નહોતી રાખતી. કાચબાએ કીધું કે ભાઈ ભરોસો રાખ, રામ માથે ભગવાન માથે ભરોસો રાખ, ભગવાન મોટો છે, આપને બચાવી લેશે. પણ કાચબીને ભરોસો નહોતો આવતો. ધીમે ધીમે માંડ્યું પાણી ગરમ થવા. એટલે કાચબીએ કીધું હવે તો પાણી નવ કોસું થઈ ગયું છે, હમણાં પાણી ગરમ થશે એટલે આપણે બળીને ભસ્મ થઈ જશું, આમાં ક્યાં રામ બચાવવા આવશે. એટલે કાચબો કહે છે કે કડ કડ માન તું કાચબી કુડી, રામયાની રીત છે રૂડી. કડ કડ માન કાચબી કુડી, મારા રામયાની રીત છે રૂડી. રામૈયાની રીત રૂડી છે, મારો અખિલ બ્રહ્માંડનો માલિક છે, ગમે એમ કરીને બચાવી લેશે. કાચબીની ધીરજ ફૂટી ગઈ અને ટોપિયામાંથી છલાંગ મારીને નીચે કૂદકો માર્યો. નીચે તાપ બળતો હતો, તાપમાં પડી બળીને ભસ્મ થઈ ગઈ. જોત જોતામાં તો અંધરાધારો વરસાદ આવી પડ્યો અને વરસાદની માલિકો પારાથીનું શિકારીનો જે તાપ બળતો હતો તાપ ઓલાઈ ગયો. ટોપિયામાં ગરમ છરછરતું પાણી હતું, પાણી એકદમ ઠંડુ થઈ ગયું ને કાચબો વરસાદના પાણીની વાટે ધીમે 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 પાછો દરિયામાં વયો ગયો. મિત્રો, જો રામનો ભગવાનનો ભરોસો હશે તો ભગવાન ગમે એમ કરીને બચાવી લેશે. વિશ્વાસ રાખજો અખિલ બ્રહ્માંડના માલિક માટે.